બધા એમ કે લગ્ન કરીને પ્રેમ રતન ધન પાયો, પ્રેમ રતન ધન પાયો. હાવ ખોટી વાતો. લગ્ન કરીને તો પ્રેમ રતન ધન નહીં પાયો. ખાના બનાયો, બધાને ખીલાયો, વાહણ ધોયો ને કપડાં ધોયો, બાકી કાંઈ નહીં. આ અમુક લોકો મારા બેટા મને એમ કહેતા હોય કે લગ્ન કરેલા હોય એવી યુવતી સાથે પ્રેમ કરવો એ પાપ છે પુણ્ય. મૂકવા આ તારાથી વાત કરવી ને એ જ મોટું પાપ છે. હા, લગ્ન કરેલી યુવતી સાથે પ્રેમ કરવો ને મોટામાં મોટું પાપ છે. કેટલા જણાની ઓંતળી બળે, તમારા પ્રેમમાં તમે પરોવો, મેઠી મેઠી વાતો કરીને આડાળું કરો એટલે યુવતી એના ઘર સામે ધ્યાન ના આપે, એના બાળકો સામે ધ્યાન ના આપે એટલે મોટામાં મોટું પાપ હોય ને તો એ જ છે. એટલે સુધરી દો મારા રોયું. અમુક લોકો હું ટીકા કરવા નથી માગતો, પણ એટલું કહું છું કે અમુક કોઈ યુવતીને રૂપાળી જોઈ નહીં કે લપસ્યા નહીં. એટલે ગારામાં લપસે ને ચોમાસામાં કીચડ થયો હોય ને લપસી પડે એવી રીતના લપસી પડે. તમે જુઓ. હા, પણ રીહ ના ચડાવતા વાપરતા હોય તો નો ભાઈ સમજીને માફ કરજો. પણ જે પેકિંગ બહારથી સારું દેખાતું હોય ને એ મને માતાના અંદરથી ખરાબ નીકળે. હા, વાસી એકદમ. એટલે અતિ સુંદર રૂપ જોઈને કોઈને લપસી ના પડવું, કંટ્રોલ રાખવો અને મર્યાદામાં રહેવું. જેટલું થાય એટલું સારું કરવું. હા, આ મારું બેટું હળવે હળવે કંઢા થાવું એ મને મારું બેટું એવું લાગે છે કે ભરપૂર ચોમાસાની અંદર પ્રેમિકાની બદલે ભજીયા યાદ આવે. બોલો. હા, ચોમાસાનો વરસાદ પડતો હોય, ઠંડક હોય એકદમ, એટલે ઘરમાં પત્નીને શું કહો, આજ તો ગરમા ગરમ ભજીયા બને. માતાના ભાઈ હળવે હળવે કંઠા થા ને એવી રીતનું છે. ઓય આ હોશિયાર પત્નીઓનો એક તમને દાખલો આલું. એ એટલી બધી હોશિયાર હોય ને વાત જવા દો. પોતાનો મેકઅપવાળો ચહેરો જે કુંવારી હોય ને 16 વર્ષની ઉંમર હોય ને ખીલેલી ઉંમર હોય ને એકદમ રૂપાળો ચહેરો લાગતો હોય ને એ ટાઈમના ફોટા હોય ને એ હાચવીને રાખે. લગ્ન થયા પછી 10-15 વર્ષ થાય એટલે એમના બાળકોને એ ફોટા બતાવે, દેખાડે કે જો બેટા હું પહેલાં કેવી હતી અને તારા બાપે મને કેવી કરી નાખી. હા શું ભાઈ, હકીકત થઈ ગયા. હા શું હવે હમણાં એક જણો મને વળી કે આ દારૂ પીવે એને આપણે ગુજરાતીમાં દારૂડિયો કહીએ, હિન્દીની અંદર શરાબી કહીએ. પણ મારું શું કલાકે 2 કલાકે જે ચા પી કરે, ચાનો બંધણી હોય એને આપણે શું કહેવાનું? મેં કીધું ઘણું બધું વિચારીને મૂકે એને ચારાબી કહેવાનું. ચાનો ચા અને રકાબીનો રાબી, ચારાબી. નવો શબ્દ આપણે ગોત્યો હોય, વધારી લીધું. હા, તમે જુઓ કોઈ પણ મંદિરની અંદર સ્ત્રીનો પ્રવેશ હશે, પણ શનિદેવના મંદિરની અંદર તમે જુઓ સ્ત્રીનો પ્રવેશ ઉપર નાકાબંધી છે. હા, રોક લગાવેલી. શનિદેવના મંદિરમાં કોઈ સ્ત્રી જઈ શકે નહીં. એટલે એક સ્ત્રીએ મનોમન શનિદેવને પ્રાર્થના કરી કે હે શનિદેવ, તમારા મંદિરની અંદર આ સ્ત્રીઓનો પ્રવેશ કેમ નથી? એટલે શનિદેવે એમને સપનામાં આવીને કીધું કે એ સ્ત્રી, મેં તને એક દેવ આપ્યો છે, પતિદેવ. હવે એનું માન સન્માન ના કરી શકતી હોય તો મારું માન સન્માન શું કરવાની? એટલા માટે મેં રોક લગાવેલી છે. સ્ત્રીઓ માટે જનહિતમાં જારી. હા, હમણાંથી તમે જુઓ
આ ગામડાના રસ્તાઓ શેરીઓ નહીં, ખેતરમાં રહેતા લોકો નહીં, એમના ઘરો નહીં, ગામડાનો કોઈ ઇલાકો નહીં, કોઈ મહોલ્લો નહીં, ગુજરાત રાજ્ય નહીં, પણ આખું ભારત એમ પૂછે છે પ્રેમથી કે પત્નીઓ રીસાય તો પિયર જાય, અને આ બિચારો પતિ રીસાય ક્યાં જાય? આ શું કહે જુઓ, આવું છે. અને મિત્રો, નાના મોઢે એક વાત કહું છું કે વરસાદની પ્રથમ ટેપાએ વરસાદ ઉપરથી પડે ને એનું પહેલાં ટીપું પડે, અને વરસાદની પહેલી સોરમની અંદર તમને જો ભજીયા પ્રેમિકા કરતાં ભજીયા પહેલાં ઓભરે ને તો એમ સમજી લેવાનું કે હવે આપણી ભજન કરવાની ઉંમર થઈ ગઈ છે. વગાડો હવે મંજીરા. આ ટ્રાય કરવો હોય તો કરી લેજો, મેં તો કર્યો છે. કોઈ પણ શાકભાજીવાળાની અંદર લારી ઉપર કે ગલ્લા ઉપર તમે શાકભાજી લેવા જાશો એટલે સીધું મારો બેટો એમ જ કહે છે કે 15નું 250, પણ સીધું એમ કહી દે કે 60નું કિલો, તો ચેલ્લો હિસાબ આપણને આવડે છે. આ તો કે મારો વળી છે 15નું 250, એટલે આપણને તો એમ લાગે કે સસ્તું છે. ચકરી છે તમે જ કહો. તમે મોન છો નહીં, પણ એક વાત કહી દઉં. મારી પ્રેમિકાએ મને એક શર્ટ આપ્યો હતો ગિફ્ટમાં, મારા બર્થડે ગિફ્ટની અંદર મને એક શર્ટ આપ્યો હતો. એને આજ સુધી હું હાચવી અને પહેરું છું. અને ધોવા બેસું ને, પહેલાં બેસતો હતો ને હવે તો પત્ની છે એટલે પત્ની ધોવે છે, પણ એને બ્રશ લગાવવાનું ના પાડું છું, ફાટી જાય છે ઘસી. તો એ શર્ટ હું હાચવીને અત્યાર સુધી પહેરું છું. પણ મેં એને ગિફ્ટમાં ચાંદીની ઝાંઝરી બનાવીને આપી હતી. મારી બેટી વેચી અને બીજા હારે ભાગી ગઈ. આવું ચાલે? શું કરું? અમુક તમે જુઓ, લૂંટારા લફંગાઓનો એટલો બધો ત્રાસ વધી ગયો છે આ ઓનલાઈન દ્વારા. અમુક ટાઈમે આપણા બેંકનું એકાઉન્ટ આખું હેંગ કરે, આપણો મોંથી ડિટેલ કાઢે, અને આપણા મોબાઈલ નંબર ઉપર એમનો કોલ આવે કે અથવા ઈમેલ આવે. ગઈકાલે મને મારા બેંકમાંથી ઈમેલ આવ્યો, મને કે કૃપા કરી તમારા પાન કાર્ડની ડિટેલ મોકલો. એટલે મેં વિચાર કર્યો અને પછી મેં કીધું કે ભાઈ ગુલકંદ વરિયાળી આ બધું ઓછું નાખજો, અને હા, ચૂનો તો લગાવતા જ નહીં. ટપ લઈને ફોન કપાઈ ગયો. બોલો. હા, મને એવું લાગે છે કે હવે કોઈને ચૂનો નહીં લગાવે. હા, શું હોંભળો, હકીકતની વાત કરું, હાવ એકદમ. તમે એમ નહીં કહી શકો કે આ ખોટી વાત છે. આ ભગવાનની અજીબ લીલા જુઓ તમે, એની કારીગરી જુઓ. આ ઉંદર બિલાડીથી ડરે, અને બિલાડી કૂતરાથી ડરે, અને કૂતરા જુઓ તમે આદમીથી ડરે જ, અને આદમી સમજી ગયા, આદમી પત્નીથી ડરે, અને પત્ની મારી બેટી ઊંદેડાથી ડરે. ઊંદેડો નીકળે, ઓહો ઊંદેડો બાપા, દોડતું ઊંદેડો. એટલે મારો હારું ઓદરથી ચાલુ જ થાય અને ઓદરથી પૂરું. એટલે કહું છું, પત્નીઓથી ડરવાનું નહીં. મિત્રો, જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ને એટલે ઘડાને એક લાત મારીને છેટો કરી દેવાનો અને પીપળું મેલી દેવાનું, પણ લખણ નહીં છોડવાનો. હમણાં એક કંઢા દાદાજી બા હતા, એટલે ડૉક્ટર સાહેબે એમને કેલ્શિયમની ગોળી આપી કે લો કાકા, લો દાદાજી, આ ગોળી ગળજો એટલે તમારા હાડકાં મજબૂત થશે. એટલે બા તો ઘરે આવ્યા અને ખાવા બીજું ખાઈ
અને જેવી ગોળી ગળવાનું કર્યું ને હાથમાંથી ગોળી છટકી અને નીચે પડી ગઈ, એટલે ગોળીના 2 ટુકડા થઈ ગયા. એટલે બા કે હાલે લે, આ ગોળી પોતે તૂટી ગઈ, એ મારા હાડકા શું નાતરું મજબૂત કરવાની? ના ચાલે, એકેય ગોળી ના ગળી. બોલો. હમણાં મારા દાદાજી બજારમાં ગયા છે, એટલે એક વસ્તુ લઈને આવ્યા ને મને બતાવી. એટલે મને કે બેટા જોવા તારા માટે હું નવા જોડા લાવ્યો, નવા જોડા. જૂના કંઢિયા જોડ જ કે, બાકી આપણે તો ચપ્પલ અથવા બૂટ કહીએ, પણ કંઢિયા એમ કે જોડા. એટલે જોડા કે લાવ્યો નવા. એટલે મેં કીધું કે દાદાજી આ તો મારો બેટા મને ના થાય હો. એટલે મને કે તારે છે પહેરવાનો છે, તારે તો છૂટા ખાવાના જ છે, લખણથી જાય ને રમ રમતા આવશે. મનમાં મને તો હવે એવું જ થાય છે કે મારો આખો આ જૂન મહિનો એમને એમ નીકળી જાય છે કહેવામાં ને કહેવામાં કે અલ્યા મારું બેટું કાલ કરતાં ગરમી આજે વધારે છે હો. હા શું તમને કેવું લાગે? આ મહિનો મારો તો એમ ને એમ પૂરો થવા આવ્યો. ટેમ્પરેચર મારા જેવો એક ભાઈ હશે, એટલે એક બાબા જોડે ગયો કે હે બાબા, મારી પત્નીને ગોદડું ઓઢી અને ઊંઘવાની ટેવ છે, પણ ગઈ રાત્રે હું અચાનક જાગ્યો ને તો મારી પત્નીના મોઢા ઉપર એક અદ્ભુત પ્રકાશ રેલાઈ રહ્યો હતો. તો હે બાબા, શું મારી પત્નીની અંદર કોઈ દેવી શક્તિનો વાસ હશે? તો બાબા કે હે વત્સ, હે બેટા, એવો વેમમાં ના રહેતો. તારા હુઈ ગયા પછી તારી પત્ની તારો મોબાઈલ ચેક કરતી હોય છે અને એનો પ્રકાશ એના મોઢા ઉપર પડતો હોય છે. એટલે વોટ્સઅપમાં કે ફેસબુકમાં આડાળવા મેસેજ હોય ને તો ડિલીટ કરી નાખવો વહેલી તકે. હાથ પગ ભાગવાનો વારો આવતા વાર નહીં લાગે. બાબાનો આશીર્વાદ લઈને ભાઈ ઘરે આવતા રહ્યા. તો મિત્રો, નાનકડા વિડીયામાં દેશી ગુજ્જુના વિડીયામાં, વિનુ ઠાકોરના વિડીયામાં જો થોડી ઘણી મજા આવી હોય ને મનોરંજન થયું હોય ને આનંદ થયો હોય ને તો સાથ સપોર્ટ આપજો ભાઈ. નાનો ભાઈ છું, ગરીબ માણસ છું, સાથ સહકાર આપજો એટલી વિનંતી કરું છું. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે, નવા આનંદ સાથે, નવી મોજ અને મસ્તી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.